હેલો વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશે જોવા જઈ રહ્યા છે. આ તેનો પ્રથમ ભાગ છે. વાસ્તવિક સંખ્યાઓ માટે તમે 9મા ધોરણમાં સંખ્યાઓ કયા કયા પ્રકારની આવે, કઈ કઈ સંખ્યાઓ આવે, આ બધી ચર્ચા તમે 9મા ધોરણમાં કરી ગયા છો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને આ બધી સંખ્યાઓ વિશે આજે તેના આગળના કિસ્સાઓ પર આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ચાલુ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ જે ટોપિક આપણે ભણવાનો છે તેની શરૂઆત કરીએ. સૌપ્રથમ જે ટોપિક આપણે અહીં ભણવાનો છે તે આવશે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. ચલો, યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તમારે શીખવાનું છે. સૌપ્રથમ ભાગાકારનું પૂર્વ પ્રમેય યુક્લિડે કેવી રીતે બનાવ્યું તેની આપણે ચર્ચા કરવાની છે. તો આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો q r એવા મળે કે જેથી a બરાબર bq વત્તા r, જ્યાં r નું મૂલ્ય 0 થી વધારે અને b કરતા ઓછું જોવા મળે છે. આ શું કહે છે કે a અને b ને સંગત અનઋણ એટલે કે ધન સંખ્યાઓ, પાછા પૂર્ણાંક સંખ્યાઓ q અને r એવા મળે કે જે આ સંબંધને સંભાળે છે. ચલો, હવે આને કહેવાય કે સર આ બધું શું લખેલું છે સંપર્ક, તો આને સરળ ભાષામાં કહું છું કે એકદમ સરળ ભાષામાં જો બોલવું હોય કે સરળ ભાષામાં કહું તો કોઈ પણ ધન પૂર્ણાંક a ને બીજા કોઈ ધન પૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ r વધે છે અને તે b કરતા નાની હોય છે. એટલે કે તમે શું કરો છો અહીંયા, આ પ્રક્રિયા સમજો તમે પહેલા કે કોઈ સંખ્યા તમારા પાસે આપેલી છે a, તેનો તમે b વડે ભાગાકાર કરો તો q તમને એક ભાગફળ અને r તમને એક શેષ તરીકે જોવા મળે છે. ત્યાં r અનઋણ શેષ એટલે કે ધન શેષ હોવી જરૂરી છે, ઋણ સંખ્યા હોવી જોઈએ નહીં શેષમાં, એનું ધ્યાન રાખવાનું છે. તથા તેનું મૂલ્ય હંમેશા જે સંખ્યા વડે તમે ભાગાકાર કરો છો તેનાથી નાનું હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનો છે? તો આને ભાગાકારનું શું કહેવામાં આવે છે? પૂર્વ પ્રમેય. ઉદાહરણો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે આપણને કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો પરિચય મેળવવા માટે આપણે નીચે આપેલા પૂર્ણાંકોના યુગ્મ વિચારીએ. ચલો, આપણને જે પૂર્ણાંકો આપેલા છે તેના માટે યુગ્મ વિચારીએ. ચલો, પહેલું આપેલું છે 17 અને 6. 17 અને 6 માંથી મેં 17 ને ધારી લઉં છું કે મારા પાસે 17 છે a અને 6 છે b. તો મારે 17 ને 6 વડે ભાગાકાર કરવાનો છે. ચાલો ભાગાકાર કરીએ. તો 17 નો 6 વડે ભાગાકાર કરશો એટલે કંઈક આ રીતે જોવા મળશે, 6 દુ 12, 17 ઓછા 12 થઈ જશે 5. તો અહીં તમારે જો 17 ને 6 ના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાશે? તો 17 બરાબર 6 ગુણાકારમાં 2 વત્તા શેષ 5. અહીં તમે નિયમ જોયો છે, આપણે શું કીધેલું હતું કે શેષ અનઋણ એટલે કે ધન સંખ્યા હોવી જોઈએ, પૂર્ણાંક હોવી જોઈએ અને ભાગાકાર કરેલો છે આપણે 6 વડે તો તેના કરતા નાની છે. ખ્યાલ આવી જશે. બીજો એક કિસ્સો લઈએ કે 20 અને 4. 20 અને 4 માં પ્રથમ સંખ્યાને હંમેશા a લેવાનું છે અને આ આવશે b. ચલો હવે પાછું 20 ને 4 વડે ભાગાકાર કરો તો 20 ને તમે 4 વડે ભાગશો એટલે 5 ચોક 20 એટલે શેષ શું થઈ જશે? 0. એટલે જો 20 ને તમારે 4 ના સંદર્ભમાં લખવું હોય તો તમે લખી શકો 20 બરાબર 4 ગુણાકારમાં 5 વત્તા 0. ત્રીજો કિસ્સો લઈએ એટલે વધારે ખ્યાલ આવશે કે 5 અને 12. 5 અને 12 ની વાત કરીએ આપણે તો 5 અને 12 માં શું થઈ શકે જુઓ, તો 12 ને 5 વડે ભાગવાનું છે. પ્રથમ એ પહેલી સંખ્યાને a એટલે 5 ને a લેવાનું, 12 ને b લેવાનું. તો 12 ને હવે તમે 5 વડે તો ડાયરેક્ટ ભાગી શકો નહીં, એટલે તેનો ગુણાકાર તમારે 0 સાથે કરવાનું ડાયરેક્ટલી, એટલે અનઋણ શેષ 5. હવે જો તમે ડાયરેક્ટ કરવા જાઓ તો અપૂર્ણાંક સંખ્યા મળે, જે અહીંયા ચાલશે નહીં, કારણ કે આપણે કીધું છે કે આપણી શેષ અનઋણ હોવી જોઈએ તથા q અને r પૂર્ણાંક સંખ્યાઓ છે એ પણ આપણને કહેવામાં આવેલું છે. એટલે મારે અહીંયા આને 0 વડે ગુણાકાર કરીને ભાગાકાર કરવો પડે. તો મારે હવે લખવું હોય તો 5 બરાબર લખી શકું 12 ગુણાકારમાં 0 વત્તા 5. તો જોયું તમે કોઈ પણ સંખ્યાને ભાગ પ્રવિધિ આપણે જે જોઈએ અહીંયા જે પૂર્વ પ્રમેય જોયું
તેના સ્વરૂપમાં લખી દીધું આપણે જુઓ, એ અને બી ને ક્યુ અને આરના સ્વરૂપમાં. તો જો આ પ્રકારે આપણે બધા અંકોને લખેલું છે. કોઈ પણ અંકને બીજા વડે ભાગવામાં આવે તો એને આ પ્રકારે તમે દર્શાવી શકો છો. તો આને કહેવામાં આવે છે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. હવે આના પછી તમે શું નોંધ્યું તે જુઓ કે આપણે નોંધીએ છીએ કે ક્યુ અથવા આર શૂન્ય પણ હોઈ શકે, પરંતુ બંને સાથે શૂન્ય નહીં હોઈ શકે. એનો અર્થ કે તમે જોયું કે ક્યુ શું છે આપવું, તો ક્યુ મૂલ્ય જો કે અહીંયા શું થઈ ગયું તમારું શેષ, એટલે કે ક્યુ શૂન્ય થઈ ગયું, અને અહીંયા જે ભાગફળ હતું તે તમારું શું થઈ ગયું, ક્યુનું મૂલ્ય શું થઈ ગયું 0. પરંતુ બંને એક સાથે શૂન્ય કોઈ પણ કિસ્સામાં તમને જોવા મળશે નહીં. ચલો તો હવે જુઓ નેક્સ્ટ કેવી રીતે થઈ જશે. તો તમારે અહીંયા યાદ રાખવાનો બીજો કિસ્સો કે પૂર્ણાંકો ક્યુ અને આર ને અનુક્રમે ભાગફળ અને શેષ કહે છે. તો પહેલી બે સંખ્યાને શું કહેવાનું, તો અહીંયા યાદ રાખવાનું કે તમે એ જે આપેલો છે એ તમારો ભાજ્ય બનશે કે જેનો ભાગાકાર કરવાનો છે તમારો. તો આ તમારું થઈ જશે ભાજ્ય. બી જે આવશે જેના વડે તમે ભાગાકાર કરવાના છે તે તમારો બની જશે ભાજક. આ બની જશે તમારો ભાજક, અને ક્યુ થઈ જશે તમારું ભાગફળ, અને આર થઈ જશે તમારી શેષ. એટલે આ નામ યાદ રાખજો જેથી તમને ખબર પડે. એટલે આના પરથી તમે બેઝિક ક્રિયાઓ આગળ વધારી શકશો. ચલો તો હવે આ કિસ્સો તમારે યાદ રાખવાનો છે કે યુક્લિડના પૂર્વ પ્રમેયનો શું કરી શકાય અને કેવી રીતે તમે એને લખી શકો છો. પરંતુ વાત આવે કે સર આનો ઉપયોગ શું કરવાનો, આપણે શાના માટે આની પ્રક્રિયા કરવાની જરૂર છે, આ તો આપણને પહેલેથી ખબર છે. તો આનો ઉપયોગ કરવા માટેનો જે મેઇન કિસ્સો છે તેની ચર્ચા કરીએ. તો આનો ઉપયોગ જે થવાનો છે તે યુક્લિડની ભાગ પ્રવિધિ, યુક્લિડ્સ ડિવિઝન એલ્ગોરિધમ, આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. એટલે આપણને જે જોઈએ છે તે યુક્લિડની ભાગ પ્રવિધિ જોઈએ છે. આપણને જે શીખવાનું છે તે શું છે, યુક્લિડની ભાગ પ્રવિધિ, જે આ પૂર્વ પ્રમેય પર આધારિત હતી. ચલો યુક્લિડની ભાગ પ્રવિધિનો આપણે શું કામ કરવાના, આપણે શું એનો ઉપયોગ છે, તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધન પૂર્ણાંકોના ગુસા શોધવા માટેની પ્રવિધિ છે, જેના વડે ધન પૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક ડી એ અને બીનો ગુસા છે. એટલે કે જો આપણને બે સંખ્યાઓ એ અને બી આપેલી છે અને તેનો મને ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે જો ગુસા શોધવો હોય તો તેનામાં આ ભાગ પ્રવિધિ મને કામ લાગે છે, જે આધાર કોના પર છે, પૂર્વ પ્રમેય પર આધાર રાખે છે. એટલે ગુસા શોધવા માટે તમારે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી શકો છો. તો હવે વાત આવે કે સર કેવી રીતે આની પ્રક્રિયા કરવી પડે, તો તેની ચર્ચા કરો જુઓ. તો ચાલો આપણે પ્રથમ એક ઉદાહરણ લઈએ કે જેનાથી આ પ્રવિધિનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે તે જોઈ શકીએ છીએ. ચાલો તો સૌપ્રથમ ઉદાહરણ લઉં છું કે આપણે બે પૂર્ણાંકો 455 અને 42નો ગુસા શોધવો છે. ચલો તો હવે આમાં તમારે શું કરવાનું કે મોટી સંખ્યાને પહેલાં ધ્યાનમાં લેવાની. એટલે મોટી સંખ્યા કઈ છે 455, અને નાની સંખ્યા કેટલી છે 42 છે. તો મારે તો શું લેવાનું મારે તે જુઓ કે આ કિસ્સામાં મારે તેની ઉપર આપણે યુક્લિડની પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીશું. ચલો સૌપ્રથમ મેં શું કરું છું, અહીંયા તે જુઓ થોડી જગ્યાનો ઉપયોગ કરીએ આપણે. તો સૌપ્રથમ હું ભાજ્ય લઈ લઉં છું મારો 455, જેનો મારે ભાગાકાર કરવાનો છે. હું ભાજક લઈ લઉં છું 42 કે જેના વડે હું 455ને ભાગાકાર કરીશ. ચલો આની ભાગ પ્રક્રિયા કરીએ. તો 42 બારના 10 વડે ગુણું તો 420 અને શેષ તો આવી જશે 35. મેં નિયમ કીધેલો કે શેષ તમારી 42 કરતાં ઓછી આવે તે રીતે જોવાનું, 42થી વધુ નહીં જોઈએ શેષ, એ રીતે ગણતરી કરવાની છે. ચલો હવે આ તમારું ભાજક, આ થઈ જશે તમારું ભાગફળ, અને આ તમારું થઈ જશે શેષ. તો આપણે લખી દઈએ એને માટે. તો મારું સૂત્ર થઈ જશે 455 બરાબર શું લખાશે 42 ગુણાકારમાં 10 વત્તા 35. પરંતુ હજુ પણ મને ગુસા દેખાતો નથી. ગુરુત્તમ સામાન્ય અવયવ માટે મારે હજુ આગળ પ્રક્રિયા કરવી પડશે. તો તેના માટે શું કરવું હવે કે હવે આપણે ભાજક 42ને ભાજ્ય તરીકે લેવાનો છે અને 35ને ભાજક તરીકે લેવાનો છે, અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે.
તો ચલો હવે શું કરીએ આપણે, ભાજ્ય તરીકે શું લઈ લીધું 42, ભાજક તરીકે શું લઈ લીધું 35. ચલો તેનો ભાગાકાર કરીએ તો ભાગાકાર 35 ગુણાકારમાં 1 વડે થશે તો 35 ગુણાકારમાં 1 35 એટલે બચી જશે મારા પાસે 7. એટલે આ કિસ્સામાં ભાગફળ શું થઈ જવાનું તમારું, આ કિસ્સામાં તમારું જે ભાગફળ આવવાનું છે તે આવવાનું છે 1 અને શેષ શું આવી જશે 7. ચલો તો હવે તેની ચર્ચા કરીએ તો 42 ને શું લખી શકું 35 ગુણાકારમાં 1 વત્તા 7. હવે આગળ પાછી પ્રક્રિયા કરું કે હવે ભાજક 35 ને ભાજ્ય તરીકે લેવો અને 7 ને ભાજક તરીકે લઈ પાછું ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાવો. ચલો આ પૂર્વ પ્રમેય પાછું લગાવીએ તો શું થઈ જશે જુઓ હવે કે ભાજ્ય તરીકે લીધું 35, ભાજક તરીકે લઈ લીધું છે મેં 7. ચલો સાદુરૂપ આપો તો 7 ને 35 વડે ભાગી એટલે 5 વડે ભાગી જશે અને શેષ હવે શું થઈ જશે 0 થઈ જશે. એટલે કે અહીંયા શું થઈ જશે 35 બરાબર 7 ગુણાકારમાં 5 વત્તા 0. તો હવે હું શું થઈ ગયું તે જુઓ કે હવે આપણે નોંધીએ છીએ કે શેષ 0 થઈ જાય છે. એટલે હવે આપણે આ પ્રક્રિયા આગળ કરાઈ શકીએ નહીં. એવું નિર્ણયાત્મક રીતે કહી શકાય કે 455 અને 45 નો ગુસા 7 છે. મેં કીધેલું તો અહીંયા શું થઈ ગયું કે આ પ્રક્રિયા આપણે ક્યાં સુધી કરવાની છે, આ કિસ્સાની વિચાર કરીએ તો જ્યાં સુધી તમારી શેષ 0 ના મળે ત્યાં સુધી આ ભાગ પ્રવિધિ 1 પરથી બીજા સ્ટેપ પર, બીજા સ્ટેપ પરથી ત્રીજા સ્ટેપ પર તમારે લઈ જવાની. જ્યારે શેષ 0 થઈ જાય તો તમારો જે ભાજક હોય તે તમારો શું બની જશે ગુસા બની જાય છે. તો આ તો તમારી ગણતરી પૂર્વક હતી. હવે આપણે નિયમ જાણવાનું છે કે કયા નિયમ પ્રમાણે તમે આને ગણતરી કરી છે, તો તેની પણ આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો ગણતરીમાં. પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કયા પ્રશ્નનો કેવી રીતે ઉકેલ મેળવવાનો છે. ચાલો તો સૌપ્રથમ હવે આપણે જોઈએ કે આનું મુખ્ય સોપાન કયા સોપાનો તમારે ધ્યાનમાં રાખવાના છે કે જેથી તમે દર વખતે અલગ અલગ પ્રશ્નો માટે આની ગણતરી કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ એના માટે. તો હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિને સ્પષ્ટપણે દર્શાવી શકીએ છીએ. કેવી રીતે દર્શાવવાની છે તો સી ડી કરતાં મોટી એવી સંખ્યા હોય તો બે પૂર્ણાંકો સી અને ડી નો ગુસા મેળવવા માટેની આ પ્રક્રિયા નીચેના સોપાન પર આધારિત છે. તો સૌપ્રથમ શું કરવાનું, સોપાન નંબર 1 યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને સી અને ડી ઉપર ઉપયોગ કરતા આપણને સી બરાબર ડી ક્યુ વત્તા આર મળશે. ક્યુ શું થઈ જશે, સી થઈ જશે ભાજ્ય, ડી થઈ જશે, સી થઈ જશે ભાજ્ય, ડી થઈ જશે ભાજક, ક્યુ થઈ જશે ભાગવડ અને આર થઈ જશે શેષ. ચલો આ પ્રક્રિયા કરો ત્યાર પછી આપણને બે વસ્તુ મળશે. તો પહેલો ક્રિયા શું, તો આ ક્રિયા શું થશે તે જુઓ કે તેવી રીતે મારે પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આર મેળવવાની છે. ચલો હવે આ થઈ જશે પછી શું થઈ જશે સોપાન નંબર 2. જો શેષ પહેલા સ્ટેપમાં 0 થઈ જાય તો જે તમારો ભાજક હતો એટલે કે ડી તે જ સી અને ડી નો શું બની જાય ગુસા બની જાય. થઈ ગયું. અને પરંતુ જો શેષ 0 ન બને તો હવે આ જ પ્રક્રિયા ડી અને આર ને ભાગાકારના પૂર્વ પ્રમેયમાંથી લેવાની. એટલે આ કિસ્સામાં હવે શું થઈ જશે કે જે તમારું ડી છે, જે તમારો ડી હતો તે તમારું ભાજ્ય બની જશે અને આર થઈ જશે ભાજક. ચલો સોપાન નંબર 3 કે આ જ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી ચાલુ રાખો અને આ તબક્કે જ્યારે શેષ 0 બને ત્યારે ભાજક એ માંગેલ ગુસા મળે છે. આનું કારણ કે તમે જ્યારે પણ સી અને ડી નો ગુસા શોધશો કે ડી અને આર નો ગુસા શોધશો તે સમાન આવશે. એના કારણે તમે આ ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી શકો છો. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ પ્રક્રિયા કેવી રીતે કરો છો. તો હવે એક મોટું ઉદાહરણ જોઈએ કે જેનાથી આપણે આ ક્રિયા કેટલા વખત બી કરવી પડે, એવું જરૂર નથી કે 3-4 વારમાં આવી જાય, ઘણી વખત આ ક્રિયા કરવી પડે. તો તેનો ચર્ચા કરીએ એક ઉદાહરણમાં. તો હવે આપણે લઈએ છીએ એક ઉદાહરણ નંબર 1 કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસા શોધો. ચાલો તો સૌપ્રથમ આપણે શું જોવાનું છે કે એ શું છે અને બી શું છે. તો મેં કીધું છે કે મોટી સંખ્યાને તમારે એ ધારવાનું છે એટલે કે 12576 તમારું એ થઈ જશે, 4052 થઈ જશે તમારું બી. તો હવે મારે શું કરવું પડશે સોપાન નંબર 1 કે 12576 એ
4052 કરતાં મોટી હોવાથી ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવા માટે આના ઉપર કાર્ય કરતા. તો હવે મારે શું કરવાનું છે? મારું ભાજ્ય શું બની જશે? ભાજ્ય થઈ જશે 12576, ભાજક થઈ જશે 4052. ચલો, તો યુક્લિડનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીશું તો આપણને આ રીતે કંઈક મળશે. ગુણાકાર તમે કરી શકો છો જાતે જ. તો 4052 ગુણાકારમાં 3 વત્તા 420, આ તમારું પૂર્વ પ્રમેય થઈ જશે. હવે શું થઈ ગયું કે સોપાન નંબર 2 કે શેષ 420 શૂન્યેતર છે, એટલે શૂન્ય નથી મળી, તો ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 452 અને 420 પર કરવાનો. એટલે તમારે કરવાનું શું તે તમને શીખવાડું છું કે 4052 ને આ સ્થાને લઈ જવાનું અને 420 ને 4052 ના સ્થાને મૂકી દેવાનું. એટલે કે મારે 4052 અને 420 નો ભાગાકાર કરવાનો. ચલો, આ ક્રિયા કરશો એટલે શું થઈ જશે તે જુઓ કે મને મળશે 4052 બરાબર 420 ગુણાકારમાં 9 વત્તા 272. ચાલો, હજુ પણ શેષ શૂન્ય નથી થઈ. તો હવે સોપાન નંબર 3 કે ભાજક 420 ને ભાજ્ય બનાવો અને શેષ 272 ને નવા ભાજક તરીકે લેતા અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા. ચલો, હવે શું કરવાનું તમને કીધું તેમ પાછું કે 420 ને ભાજ્યના સ્થાને મૂકી દો અને 272 ને ભાજકના સ્થાને મૂકી દો. એટલે આપણને શું જોવા મળશે? જો અહીંયા કિસ્સો કે 420 બરાબર 272 ગુણાકારમાં 1 વત્તા 148. હજુ પણ શેષ શૂન્ય નથી થઈ. એટલે હવે શું કરવાનું પાછું આપણે જુઓ કે હવે આપણે નવો ભાજ્ય 272 અને નવો ભાજક 148 લઈએ. તો હવે શું લખાશે? જુઓ, 272 બરાબર 148 ગુણાકારમાં 1 વત્તા 124. હજુ પણ શેષ શૂન્ય નથી. એટલે હવે નવો ભાજ્ય બની જશે 148 અને નવો ભાજક બની જશે 124. પાછું તેનું સ્થાન પરિવર્તન કરો. એટલે હવે આ પ્રમેયનો ઉપયોગ કરીએ તો આપણને શું જોવા મળશે? 148 બરાબર 124 ગુણાકારમાં 1 વત્તા 24. હજુ પણ શેષ શૂન્ય નથી. પાછો નવો ભાજ્ય બની જશે 124 અને ભાજક બની જશે 24. અને પાછું તમે ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો અહીં. તો આ પાછો ઉપયોગ કરતા મને શું મળશે? જુઓ, 124 ગુણાકારમાં 24 ગુણાકારમાં 5 બરાબર વત્તા 4 થઈ જશે. 24 ગુણાકારમાં 5 એટલે 120 વત્તા 4 એટલે 124. પાછો ભાગાકારનો પૂર્વ પ્રમેય લેતા તો ભાજ્ય 24 અને નવો ભાજક 4 લેતા ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા તમને શું જોવા મળશે? જુઓ, તો 24 બરાબર 24 4 ગુણાકારમાં 6 વત્તા 0. તો હવે જઈને મને શું મળી ગઈ? મારી શેષ શૂન્ય મળી ગઈ છે. હવે તો મેં શું કીધું તે કિસ્સામાં ભાજક શું થઈ જશે? તમારું શેષ બની જશે, જે તમારો ભાજક હોય તે તમારી શું બની જાય? ગુસા. એટલે કે હવે શેષ શૂન્ય બને છે. આથી આ તબક્કે ભાજક 4 હોવાથી 12576 અને 4052 નો ગુસા 4 થાય છે. તો આ પ્રમાણે તમે કોઈ પણ બે સંખ્યાઓનો ગુસા યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને, એટલે એમાં યુક્લિડનો પૂર્વ પ્રમેય વાપરવાનો છે, તે ઉપયોગ કરીને મેળવી શકો છો. તમારે ફક્ત ધ્યાન રાખવાનું તમે શું ક્રિયા કરો છો. જો શેષ શૂન્ય નહીં મળે એટલે તમારે આ સ્થાને આ લખી દેવાનું, આ સ્થાને આ, પછી બંનેનો ભાગાકાર કરો. તે જ રીતે જો પાછું શેષ શૂન્ય નહીં મળે તો આને આ સ્થાને લખ્યું અને આ સ્થાને લખી દીધું. તે જ રીતે પછી શૂન્ય નહીં મળ્યું તો પાછું આ સ્થાન પર આ ભાજક બદલતા રહેવાના. જ્યાં સુધી તમને શેષ શૂન્ય ના મળે ત્યાં સુધી આ બધી પ્રક્રિયા તમારે કરતા રહેવું પડશે. શેષ જે તબક્કે શૂન્ય થઈ જાય તો તમારો જે ભાજક હશે તે તમારો ગુસા બની જશે. તો આ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો. તો હવે આગળ વધીએ નેક્સ્ટ એક ઉદાહરણ પર. હવે નેક્સ્ટ ઉદાહરણ આપવામાં આવેલું છે, ઉદાહરણ નંબર 2. દર્શાવો કે યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q ના સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 2q વત્તા 1 ના સ્વરૂપમાં હોય છે. હવે આ એક સાબિતીવાળો પ્રશ્ન છે. હવે આ કિસ્સામાં મારે સાબિત શું કરવાનું છે કે જે પણ સંખ્યા છે તે કોના ગુણકમાં છે? 2 ના ગુણકમાં છે. એટલે મારો ભાજક જે હશે તે 2 હોવું જોઈએ, એ મને નક્કી કરી શકવાના પરથી. એટલે કે આના ઉકેલ માટે ધારો કે એ કોઈક ધન પૂર્ણાંક સંખ્યા છે અને b બરાબર શું લેવાનું છે મારે? 2. મેં કીધેલું ભાગફળ જે હોય તે b અને મારી ધન પૂર્ણાંક સંખ્યાને હું લઈ લઉં છું a. તો હવે શું થઈ જાય? યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરો. તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કોઈ પૂર્ણાંક q બરાબર 0 માટે a બરાબર શું થઈ જશે? 2q વત્તા r.
હવે આપણને શરત ખબર છે કે આર બરાબર આરનું મૂલ્ય કોની વચ્ચે રહેવું જોઈએ? 0થી મોટું, 2થી નાનું અને પૂર્ણાંક સંખ્યાઓ. એટલે કે મેં લખી શકું છું કે આર બરાબર મને 0 અથવા 1 મળશે. એનું કારણ કે આરનું મૂલ્ય 0 અથવા 0થી વધારે પરંતુ 2 કરતાં ઓછું. એટલે એવી પૂર્ણાંક સંખ્યા કે જે 0 અથવા 0થી વધારે હોય અને 2 કરતાં ઓછી હોય. તો 0થી 0 એક પૂર્ણાંક થઈ ગયું, 0થી વધારે બીજો કયો પૂર્ણાંક આવશે? 1. પછી 2 આવશે, પણ 2ને કીધું છે 2 કરતાં તો નાનું હોવું જોઈએ. એટલે આરના ફક્ત 2 જવાબ મળશે, 0 અને 1. ચલો હવે આરના મૂલ્ય તમારે આ સમીકરણમાં મૂકી દો તો તમને પહેલાં જોવા મળશે. માટે એ બરાબર જો તમે 0 મૂકશો તો 2q મળશે અને આર બરાબર 1 મૂકશો તો તમને મળશે 2q વત્તા 1. હવે તમે લખી શકો છો કે જો એ બરાબર 2q હોય તો એ 2 વડે વિભાજ્ય થશે, કારણ કે 2નો ગુણક છે. માટે જો કોઈ પણ સંખ્યા 2નો ગુણક હોય તો આપણે એને શું કહીએ છીએ? યુગ્મ પૂર્ણાંક કહીએ છીએ. ધારો કે q બરાબર તમે 1 લઈ લો તો 2 આવી જશે. q બરાબર તમે 2 લો એટલે 4 મળશે. q બરાબર 3 લો 6. બધી યુગ્મ સંખ્યા મળે છે. એટલે યુગ્મ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ હંમેશા કયા સ્વરૂપનું હોય છે? 2q સ્વરૂપનું મળે છે. તે જ રીતે જો a બરાબર 2q વત્તા 1 તો એ 2 વડે વિભાજ્ય નથી, તથા એને 2 વડે પણ જ્યારે ભાગાકાર કરશો ત્યારે શેષ શું વધે છે? 1 વધે છે. એટલે કે આવા પૂર્ણાંકને તમે અયુગ્મ પૂર્ણાંક કહી શકો છો. દાખલા કે q બરાબર તમે 1 લઈ લો. q બરાબર તમે જો 1 લેશો તો q બરાબર તમને શું જોવા મળશે? q બરાબર તમને શું જોવા મળશે? q બરાબર 0 લો તો 0 વત્તા 1 એટલે 1. q બરાબર 1 લેશો એટલે 2 વત્તા 1 એટલે 3. q બરાબર 2 લેશો તો 2 ગુણાકારમાં 2 4 વત્તા 1 એટલે શું થઈ જશે? 5. તો આ રીતે તમને બધા અયુગ્મ પૂર્ણાંક મળે છે. એટલે શું કહી શકો કે જો એ 2qના સ્વરૂપમાં હોય તો એ યુગ્મ પૂર્ણાંક છે. તે જ રીતે કોઈ પણ ધન પૂર્ણાંક યુગ્મ કે અયુગ્મ બંને હોઈ શકે છે. તો તમે આમાં શું કહી શકો કે જો કોઈ પણ ધન અયુગ્મ પૂર્ણાંક એ 2q + 1ના સ્વરૂપમાં હોઈ શકે છે. તે તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. તો આ પ્રકારે તમે આ પ્રશ્નનો ઉકેલ મેળવી શકો છો. હવે નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. ઉદાહરણ નંબર 3. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 4q વત્તા 1 અથવા 4q વત્તા 3ના સ્વરૂપમાં હોઈ શકે છે. હવે પાછળ જ જોયું કે અયુગ્મ પૂર્ણાંક તો સર 2q વત્તા 1 સ્વરૂપમાં હોય છે. તો આ મને શું કહે છે કે અયુગ્મ પૂર્ણાંકનો બીજો એક કિસ્સો 2q + 1 અને 2q + 3 છે. અહીંયા એક શબ્દ ઉપયોગ નથી થયો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક. અહીંયા એક શબ્દ આવશે, ત્યાં સિંગલ એક હતું, અહીંયા ક્રમિક ધન પૂર્ણાંક અયુગ્મ પૂર્ણાંકો એટલે કે 1 3 3 5 5 7 આ રીતે. જો તમે q બરાબર 0 મૂકી દો તો શું મળશે? બંનેમાં 1 અને 3. q બરાબર 1 મૂકશો તો શું મળશે તમને? 5 અને 1 અને 3 આવી ગયું એટલે બચ્યું કયું? 5 અને 7. તો q બરાબર તમે 1 મૂકશો તો અહીંયા મળશે 5 અને અહીંયા મળશે 7. તે રીતે q બરાબર 2 મૂકશો તો તમને શું મળશે? હવે 9 અને 11. તો આ રીતે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકો તમારે મેળવવાના હોય તો તેના માટેનું સ્વરૂપ શું આવશે? 4q વત્તા 1 અથવા 4q વત્તા 3. ચલો આના માટે શું કરો? કોનો ગુણક લેવાનો છે? 4નો ગુણક. એટલે કે ઉકેલમાં સૌ પ્રથમ ચાલો આપણે અયુગ્મ પૂર્ણાંક એ લઈએ. તો આપણે પૂર્ણાંક a અને b બરાબર શું માટે? 4 માટે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું. ચલો b બરાબર 4 એટલે કે આરનું મૂલ્ય 0 અથવા 4થી વચ્ચે હોવાથી સંભવિત શેષના મૂલ્ય કયા આવશે? 0 1 2 3 અને 4. માટે યુક્લિડની ભાગ પ્રવિધિ શું બનશે તમારી? કે કોઈ પૂર્ણાંક એ q માટે a બરાબર 4q વત્તા r થઈ જશે. હવે આરના અલગ અલગ મૂલ્ય મૂકશો તો તમને a બરાબર 4q 4q વત્તા 1 4q વત્તા 2 4q વત્તા 3 અથવા 4q વત્તા આ રીતે તમને જવાબ જોવા મળી જશે. હવે વાત કરીએ કે અયુગ્મ પૂર્ણાંક સાબિત કરવાના છે. તો તમે લખી શકો છો કે જો એ અયુગ્મ હોવાથી એ 4q અથવા 4q વત્તા 2 ન હોઈ શકે, કારણ કે બંને 2 વડે વિભાજ્ય છે. 4q ને તમે 2 વડે ભાગાકાર કરશો તો જવાબ શું આવશે? 2q આવશે યુગ્મ સંખ્યા, અને આને પણ તમે 2 વડે ભાગાકાર કરી શકો છો. એટલે 2ના ગુણક હોવાથી આ યુગ્મ સંખ્યા તો અયુગ્મ તો બની નહીં શકે. એટલે કઈ સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. માટે બાકીના 2 કયા અંકો બચી ગયા તમારા પાસે? 4q + 1 અને 4q + 3, જેનો તમે 2 વડે ભાગાકાર કરી શકો
નહીં. એનો અર્થ કે માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા 4q+1 અથવા 4q+3 સ્વરૂપનો પણ હોઈ શકે છે. ઘણીવાર અહીંયા 4q-1 નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર અહીંયા 4q-1 અને 4q+1 નો પણ ક્રમિક યુગ્મ પૂર્ણાંક તરીકે, પણ ધન પૂર્ણાંક હોય તો નહીં ચાલે, ખાલી પૂર્ણાંક લખેલું હોય તો 4q+1 અને 4q-1 પણ તમે લઈ શકો છો. તો આ પ્રકારે આ સાબિતીવાળા પ્રશ્નનો ઉપયોગ કરવાનો છે. તમારે જે રૂપ જોઈએ, જો તમારે કરવાનું શું છે આખા પ્રશ્નમાં, કે જેના ગુણકમાં સાબિત કરવાનું તે બી લઈ લેવાનું, તેનું અનુરૂપ તમને શું મળી જશે, આરના મૂલ્ય મળી જશે, અને તેના પરથી તમારે ફક્ત સ્વરૂપ બનાવવાનું. જો અયુગ્મ પૂછેલું હોય તો અયુગ્મ અલગ કરો, યુગ્મ પૂછેલું હોય તો યુગ્મ અલગ કરી નાખો. તો આ પ્રમાણે તમે આની ગણતરી કરી શકો છો. હવે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એક છેલ્લું ઉદાહરણ આના માટે ચર્ચા કરીએ કે કયા પ્રકારનું ઉદાહરણ આવી શકે છે. એક કૂટ પ્રશ્ન છે વ્યવહારિક, તો તેની ચર્ચા કરીશું. હવે જે મને કૂટ પ્રશ્ન આપેલો છે ઉદાહરણ નંબર 4 કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે બરફીઓને થપ્પીઓના સ્વરૂપમાં ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. તો આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. હવે તાસક એટલે કે તમારી પાસે એક બોક્સ જેવું હશે, આ રીતે જો આવું એક બોક્સ આપેલું છે મને. હવે મને કીધું છે કે આ બોક્સમાં આ રીતે બધી થપ્પી મૂકવાની લાઈન આપેલી છે. આ રીતે બધી લાઈન મૂકેલી હશે. તો મારે આ બધી બરફીઓને કેવી રીતે ગોઠવવી કે આ તાસકમાં સૌથી ઓછામાં ઓછી જગ્યા રોકે અને બધી બરફીઓ ગોઠવાઈ પણ જવી જોઈએ. આવી શરત મને મૂકેલી છે. ચલો, હવે તાસકમાં જેટલી બધી બરફી ગોઠવવા માટે, એટલે કુલ બરફી જો તમે જોવા જાઓ અહીંયા તો કેટલી છે મારા પાસે, તો તમે આનો સરવાળો કરશો તો 650 નંગ બરફી છે. તો 650 નંગ બરફી એવી રીતે કેવી રીતે ગોઠવું કે સમાન ભાગમાં ગોઠવાઈ પણ જાય અને અલગ અલગ રીતે ગોઠવણી પણ નહીં કરવી પડે મારે. તો 650 બરફીને જો મારે ગોઠવવી હોય તો મેં શું કરું, તાસકમાં તે જુઓ. અને પાછું મને એક શરત કીધેલી છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોવી જોઈએ. એવું નહીં કે એકમાં 5 ગોઠવીને એકમાં 25 ગોઠવી કાઢો, એવું પણ નહીં. દરેક લાઈનમાં સમાન પણ હોવું જોઈએ અને ઓછામાં ઓછી જગ્યા પણ રોકવી જોઈએ. તો એના માટે શું કરવું પડે મારે તે જુઓ. તો આવા કિસ્સામાં ઉકેલમાં તમારે શોધવાનું છે કે દરેક થપ્પીમાં રહેલ બરફીની મહત્તમ સંખ્યા થાય અને તેથી થપ્પીઓની સંખ્યા પણ લઘુત્તમ થાય. આથી તાસકમાં વપરાયેલ જગ્યા પણ લઘુત્તમ થશે. એટલે એને શું કીધું કે તમે થપ્પીઓ, દરેક થપ્પીમાં બરફીની સંખ્યા મહત્તમ રાખો, એટલે કે વધુમાં વધુ ગોઠવવાની ટ્રાય કરો. તો જેથી થપ્પીઓની સંખ્યા પણ શું થઈ જશે, અહીંયા તમે જોશો કે થપ્પીઓની સંખ્યા પણ શું થઈ જશે, તમને લઘુત્તમ જોવા મળશે. અને જો થપ્પીઓની સંખ્યા લઘુત્તમ તો તાસકમાં એ જગ્યા પણ ઓછી રોકશે. તો આના માટે તમારે શું કરવાનું છે કે બરફીની સંખ્યા મહત્તમ એટલે આપણે શોધવું પડશે 420 અને 130 નો ગુસા. ચલો, ગુસા શોધવા માટે શું કરવું પડશે, આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી નાખો. ચલો, તે ઉપયોગ કરવા માટે શું કરીએ તે જુઓ. તો મેં શું કહી દઉં, એ શું થઈ જશે 420, બી શું થઈ જશે 130. તો સાદુરૂપ આપીએ તો મેં લખી શકું પહેલા 420 બરાબર 130 ગુણાકારમાં 3 બરાબર વત્તા 30. ચલો, શેષ તમારી શૂન્ય બની નથી બની, એટલે હવે મારે 130 ને લઈ જવાનું 420 ના સ્થાને લખી દો, 30 ને લખી દો 130 ના સ્થાને. એટલે હવે મારા પાસે ભાગ પ્રવિધિ શું આવશે જુઓ કે હવે આવશે મારા પાસે 130 બરાબર 30 તાલી 4 એટલે 120 થઈ જશે નિયરેસ્ટ. હજુ પણ શેષ શૂન્ય નથી બની, એટલે 30 ને તમે લખી દો 130 ના સ્થાને, 10 ને લખી દો તમે 30 ના સ્થાન પર. એટલે હવે આ લખાશે 30 બરાબર 10 ગુણાકારમાં 3 વત્તા 0, એટલે શેષ શું થઈ ગઈ તમારી શૂન્ય. એટલે આ કિસ્સામાં તમારો ભાજક શું છે 10, તે તમારો શું બની જશે ગુસા. એટલે તમે લખી શકો છો કે અહીં 420 અને 130 નો ગુસા 10 થાય છે. માટે મીઠાઈવાળો દરેક થપ્પીમાં કોઈ પણ મીઠાઈ બરફી 10ની સંખ્યામાં રાખી શકે છે. એટલે કોઈ પણ બરફી મૂકવી હોય કે મિક્સ મૂકવી હોય ચાલશે, પણ દરેક થપ્પીમાં કેટલી થવી જોઈએ, 10 મૂકવી જોઈએ. જો 10 થી વધારે હોય તો જો 10 મૂકશે એટલે કુલ કેટલી તાસકો બનશે, જો આ રીતે જો બનાવવા જશો તો કુલ 65 તાસકોમાં તમે આને ગોઠવી શકો છો. પણ જો તમે એનાથી એક વધારે કે એક ઓછી કરો
હવે જો તમે એક ઓછી ધારો કે બધામાંથી એક ઓછી કરી, કારણ કે આપણા પાસે શરત શું છે કે બરફીની સંખ્યા દરેક તાસકમાં સમાન હોવી જોઈએ. તો તમે દરેકમાં 9 કરવા જાઓ તો 9 9 9 તો 65 ગુણાકારમાં 9 કરો તો તમારી તાસકો કેટલી વધી ગઈ જુઓ. એટલે તમારે એ રીતે ગોઠવણી કરવાની. ચલો કે એક એક વધારો પણ ખરા, એક એક વધારવા જાઓ તો બધામાં 11 પણ નહીં થશે. એટલે તમારે ધ્યાન રાખવાનું કે બધામાં સમાન પણ હોવી જોઈએ અને સાદુરૂપ આપતા તમને તે ઓછામાં ઓછી જગ્યા રોકવી જોઈએ તે કિસ્સો કીધેલો છે. માટે તમે અહીંયા કહી શકો છો કે આની ગણતરી શું થઈ જશે? લઘુત્તમ થઈ જશે. તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે તમે આની ગણતરી કેવી રીતે કરો છો. ઠીક છે, તો આ પ્રશ્ન તમારે જાતે ટ્રાય કરવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના સ્વાધ્યાયની ચર્ચા કરીશું કે આ પ્રકારના પ્રશ્નો તમે પાછા કેવી રીતે ઉકેલ મેળવશો. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.